તો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે કાવ્ય નંબર 23 સહી નથી ગઝલ, અને એમાં આપણે આગળ વધીએ. જેના કવિ છે જલન માત્રી. તો અહીંયા આપણે ગઝલકાર કવિ જલન માત્રીએ બહુ જ સરસ મજાની બાબતને સમજાવેલી છે, અને એની અંદર આપણને જણાવેલું છે કે કવિ ગઝલકાર પોતે જાણે પોતાનાથી અને જીવનથી સંતુષ્ટ ના હોય, માણસથી સંતુષ્ટ ના હોય, એવી એક કવિતાના ભાવાર્થ સાથે અહીંયા ગઝલ લખેલી જોવા મળી શકે છે. અને એ સાથેની અહીંયા એક સુંદર મજાની બાબત અહીંયા આપણને સમજાવેલી જોવા મળી શકે છે કે મઝહબની એટલે તો ઇમારત બળી નથી, શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. મઝહબ એટલે ધર્મ થાય. અહીંયા મઝહબ એટલે ધર્મ એવો શબ્દ જોવા મળી શકે છે. તો ધર્મની અંદરના રમખાણો ઊભા કરનાર, ધર્મને આગ ચાંપાવનાર માણસ કરતાં અહીંયા કવિ એવું જણાવવા માગે છે, અહીંયા કવિ એવું જણાવવા માગે છે કે જે ધર્મની અંદર આગ ચાપે છે, રમખાણો મચાવે છે, એવા માણસો કરતો શૈતાનો ઘણા સારા છે. એવા માણસો કરતો શૈતાન વ્યક્તિ ઘણો સ્વભાવે સારો હોય છે. એ વસ્તુ અહીંયા આપણને બતાવવામાં આવેલી જોવા મળી શકે છે. એટલે અહીંયા માણસ ઘણીવાર એવું છે કે ધર્મને બરાબર સમજાવતો હોય, પણ ધર્મની જ્યારે ખરેખર સમજાવવાની બાબત સારી હોય, પણ એ માણસને જ્યારે ઓળખવા બેસે ને ત્યારે શૈતાન કરતાં પણ વધારે શૈતાન હોય છે. એ વધારે શૈતાન હોય છે એવી કવિતાની અંદરની બાબત સમજાવવામાં આવેલી છે. તકદીર ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુજે લખી નથી. તકદીર એટલે ભાગ્ય, નસીબ, ખુદા એટલે ઈશ્વર, અને મનુજ એટલે માણસ. અહીંયા તળપદો શબ્દ આપણને જોવા મળી શકે છે. મનુજ એટલે માણસ, એવો તળપદો શબ્દ આપણને જોવા મળી શકે છે. અહીંયા બતાવવામાં આવેલી બાબત છે કે ભાગ્ય છે ને સારું થયું કે ખુદાએ લખ્યું છે, અને એનાથી કવિ છે ને સંતુષ્ટ છે. પણ માણસે નથી લખ્યું ને એટલે ખૂબ એના કરતાં પણ વધારે સંતુષ્ટ છે કે ખરેખર ભાગ્ય માણસે ના લખ્યું તે સારું કર્યું. કારણ કે જો માણસે લખ્યું હોત તો દરેક વ્યક્તિ જે માણસે લખ્યું હોય ને એના પાસે જઈને જવાબ માગત તે મારો નસીબ આવું કેવું. પણ અહીંયા તો ઈશ્વરે લખ્યું છે, અને ઈશ્વરે લખ્યું છે એટલે કોઈ માગણીનો સ્વીકાર્ય બાબત છે જ નહીં, કોઈ માણસની સ્વીકાર્ય બાબત નથી. ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતોના પોટલા, મરવાની એટલે તો મેં ઉતાવળ કરી નથી. સરસ મજાની વાત કરી છે કે સ્વર્ગ જેવી કોઈ બાબત નથી, ને એમાં એની શંકા છે ગઝલકારને કે આ જગતની અંદર કોઈ સ્વર્ગ જેવી બાબત નથી. ઉપર જઈએ ને તોય દુઃખ અને વેઠના પોટલા જ છે. અને એટલા માટે તો કવિ ગઝલકાર પોતે કહે છે કે મેં મરવાની કોઈ ઉતાવળ કરી નથી, મેં મરવાની કોઈ ઉતાવળ કરી નથી. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજઘરથી નીકળી નદી પાછી વળી નથી. પર્વત અને નદીને પિતા અને દીકરીનો એક સંબંધ છે. કારણ કે નદી છે ને હંમેશા પર્વતમાંથી જ જન્મ લેતી હોય છે, હંમેશા પર્વતમાંથી જ જન્મ લેતી હોય છે. અને એટલા માટે તો કહેવામાં આવ્યું છે, એટલા માટે તો કહી શકાય કે પર્વતમાં જ એ વસ્તુ આપણને જોવા મળી શકે છે, એ પર્વતમાંથી જ આપણને જોવા મળી શકે છે. તો એ સાથેની અહીંયા વાત મૂકવામાં આવેલી જોવા મળી શકે છે. એટલે કહે છે કે કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. અને સમુદ્રમાં એ જ્યારે મળે છે ત્યારે સમુદ્ર અને નદી વચ્ચે એ પતિ અને પત્નીનો સંબંધ અહીંયા એક દર્શાવેલો જોવા મળી શકે છે. અહીંયા એવો એક સંબંધ દર્શાવેલો જોવા મળી શકે છે. તો એ સાથેની એક સુંદર મજાની રજૂઆત કરેલી જોવા મળી શકે છે. આગળ આપણે જોઈએ તો શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી. બહુ જ સરસ મજાની અહીંયા બાબતને
જાણવા મળી શકે છે કે શ્રદ્ધાનો હો વિષય પુરાવાની શી જરૂર. જ્યાં શ્રદ્ધા અને આસ્થા હોય ને ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી. કારણ કે પ્રાર્થના અને બંદગીની અંદર શ્રદ્ધા એ જ મહત્વની બાબત છે. કારણ કે એકાગ્રતા અને સત્યતાનો પુરાવો એ શ્રદ્ધાના વિશ્વાસમાં રહેલો જોવા મળી શકે છે. કુરાનમાં તો ક્યાંય પૈગંબરની શય નથી. ધાર્મિક ગ્રંથો જુઓ, પુરાણ, બાઇબલ, ગીતા, આ બધાની અંદર ભગવાનની ક્યાં સહી છે? પૈગંબરની ક્યાં સહી છે કે આ વસ્તુ સત્ય છે? અને છતાંય લોકો શ્રદ્ધાના વિશ્વાસ ઉપર પુરાણ, બાઇબલ અને શ્રીમદ ભગવદ્ ગીતાના વચનો ઉપર ચાલી શકે છે. ત્યાં માત્ર ને માત્ર શ્રદ્ધા જોવા મળી શકે છે. હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા લાગે છે કે આ રમત કોઈ શૈતાનની નથી. હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા લાગે છે કે આ રમત કોઈ શૈતાનની નથી. માણસ ગમે તેટલો સારો હોય છતાંય માણસની અંદર લોભ, લાલચ, પ્રપંચ આ બધું છુપાયેલું જોવા મળી શકે છે. અને એના કારણે તો શૈતાન ખુદ બોલતા થયા છે. એના કારણે તો શૈતાન ખુદ બોલતા થયેલા જોવા મળી શકે છે કે માણસ કરતાં શૈતાનો સારા છે. અને એટલા માટે અહીંયા ગઝલકાર એ વસ્તુ ઉપર પ્રકાશ પાડેલો જોવા મળી શકે છે. હિચકારો કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા લાગે છે આ રમત કોઈ શૈતાનની નથી. ડૂબાડી દઈ શકું છું ગળા ડૂબ સ્મિતને, મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી. જીવનની અંદર દુઃખ, પીડા, વેદના આ બધું ભરેલું છે. અને આ જીવનની વેદના, દુઃખ, પીડાના કારણે જે સ્મિત છે ને એ ગૌણ બની જાય છે. જે સ્મિત છે એ ગૌણ બની જાય છે. હસવું છે એ ગૌણ બની જતું જોવા મળી શકે છે. કારણ કે માણસ એટલી બધી મુશ્કેલીઓ, વેદના અને પીડાની અંદર જીવતો થયો છે કે જેના કારણે એ પોતાના સ્મિતને પણ ભૂલાવી દે છે. મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી. અને એ આંસુઓની જે ધારાઓ છે, એ આંસુઓની જે ધારાઓ છે એમાં વેદના છે, પીડા છે, એ જોઈ શકાય છે. ઉઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી. ગઝલકારે અહીંયા પ્રાર્થના યાની કે બંદગી વિશેની વાત કરવામાં આવેલી છે. ઉઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે ક્યારેક મન ભટકતું રહે છે. બંદગી કે પ્રાર્થના કરવા બેસો ત્યારે મન એકાગ્રતામાં સ્થિર નથી થતું. મનની બંદગીની અંદર, પ્રાર્થનાની અંદર સ્થિરતા અને એકાગ્રતા જોઈએ. અને જ્યાં એકાગ્રતા ન હોય ને ત્યાં બંદગીની ભૂલ નથી, બંદગીનો દ્રોહ નથી, પણ એ પ્રાર્થના થઈ શકે નહીં, એ બંદગી ન થઈ શકે. બંદગી કરવા માટે સ્થિરતા અને એકાગ્રતા જોઈએ. અને એ વસ્તુ અહીંયા આપણને બતાવવામાં આવેલી જોવા મળી શકે છે. મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન, જીવનની ઠેસની તો હજુ કળવળી નથી. સરસ મજાની વાત કરી છે કે મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન. જલન એ કવિનું ઉપનામ છે કે હજુ સુધી તો જીવનની અંદરની જે મુસીબતો છે, પીડાઓ છે, દુઃખ છે, દર્દ છે, એની જ કળવળી નથી. એની અંદર હું વ્યથિત છું, એટલા માટે મૃત્યુની ઠેસ વાગશે તો મને કંઈ પડી નથી. એ મૃત્યુની ઠેસ વાગે, પરંતુ એ પહેલાં જીવનની ઠેસ હજી મને કળવળી નથી. એમાં જ હું વ્યથિત થયેલો જોવા મળી શકું છું. એમાં જ હું વ્યથિત થયેલો જોવા મળી શકું છું. અને એટલા જ માટે કહે છે કે શું થશે જલન. એ જિંદગીની અંદર જ શું થાય છે? વ્યથિત થયેલો જોવા મળી શકે છે. એ જિંદગીની અંદર જ વ્યથિત થયેલો જોવા મળી શકે છે. અને એટલા જ માટે કહે છે કવિ અહીંયા પોતાની વ્યથાને ઠાલવી છે. અહીંયા પોતાની વ્યથાને જાણે ઠાલવી હોય એવી બાબત જોવા મળી શકે છે. જલન કાવ્ય સંગ્રહમાંથી આ કવિતા લીધેલી જોવા મળી શકે છે. એટલે સરસ મજાની કવિતા અહીંયા વિદ્યાર્થી ભાઈ બહેનો આપેલી જોવા મળી શકે છે. તો ચાલો આપણે સ્વાધ્યાયની અંદર એક વાક્યના પ્રશ્નોની ચર્ચા જોઈએ. તો એની અંદર આપણને જોવા મળી શકે છે
તો અહીંયા પ્રશ્નોના જવાબની બાબત જોઈએ તો એક વાક્યમાં પ્રશ્નોના જવાબ. ભાગ્ય વિશે કવિ શું માને છે? બહુ સરસ મજાની વાત છે. આપણને બતાવેલું જ છે કવિતાની અંદર કે ભાગ્ય વિશે કવિ એવું માને છે કે સારું થયું કે ભાગ્ય કોઈ માણસે નથી લખ્યું. સારું થયું કે કોઈ માણસે નથી લખ્યું, ઈશ્વરે લખ્યું છે. માટે ફરિયાદ કોને કરી શકાય? માટે ફરિયાદ કોને કરી શકાય? એવું માને છે કવિ. મરવાની ઉતાવળ શા માટે કરતા નથી? કારણ કે સ્વર્ગલોકમાં કે પૃથ્વીલોકમાં છે કે નહીં એની એક શંકા છે. એની એક શંકા છે અને એટલા માટે કવિ મરવાની ઉતાવળ નથી કરતા. શ્રદ્ધા વિશે કવિનો શું ખ્યાલ છે? તો શ્રદ્ધા વિશે એક જ ખ્યાલ છે કે જ્યાં શ્રદ્ધા છે, જ્યાં વિશ્વાસ છે, ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી. જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ છે ને ત્યાં પુરાવાની કોઈ જરૂર જ નથી. જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ છે ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી. તો એવો એક ખ્યાલ જોવા મળી શકે છે. તો આ રીતે એક વાક્યના પ્રશ્નોના જવાબની ચર્ચા આપણને જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય કાર્યની અંદર આપણે આ કવિતાના પ્રશ્નોના જવાબ લખી દઈશું અને સરસ મજાનો સ્વાધ્યાયનો કાર્યનો ચોપડો આપણે બનાવી દઈશું. તો વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો. આપણી પરીક્ષા હવે ટૂંક સમયમાં જ લેવાશે અને પરીક્ષાની સાથે જ આપણે ધોરણ 12ની અંદર પ્રવેશ મેળવી શકીશું. તો આટલા સુધી આપણે રાખીએ. હવે આપણે એક પાઠ આપણા અભ્યાસક્રમની અંદર બાકી છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપીશું. સારું, તો આટલા સુધી આપણે રાખીએ.